વાઘોડિયા રોડ પર દંતેશ્વરની સીમમાં મધુનગર આવાસો દૂર કર્યા બાદ ત્યાં પીપીપી મોડેલથી ત્રિષા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આવાસો બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ 1.5 વર્ષમાં 99 આવાસો તૈયાર કરી લાભાર્થીઓને પરત આપવાના હતા। 1 વર્ષ ઉપરાંતનો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સુધી આવાસ યોજનાની કામગીરી ગોકળગાય ગતિથી ચાલી રહી છે। લાભાર્થીઓને 6 વર્ષ ઉપરાંતથી બહાર ભાડે રહેવાનો વારો આવ્યો છે, જેને પગલે વિપક્ષ નેતા અમીબેન રાવતે તાત્કાલિક ઇજારદારની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ નહીં થઈ હોવાથી કોર્પોરેશન જાતે આવાસ યોજના બનાવે અને લાભાર્થીઓને વહેલીમાં વહેલી તકે તેમના મકાનોની સોંપણી કરે તેવી માંગણી કરી હતી। કોઈ બી વખત તમે કામ આપો તો ઇજારદારને ઇજારો ફાઇનલ કરતાં પહેલાં જમીનનું સ્ટેટસ ચેક કરવું કોર્પોરેશનની બેઝિક જવાબદારી છે। અહીંયા કોઈનું એન્ક્રોચમેન્ટ હતું તો વર્ક ઓર્ડર આપતા પહેલાં એન્ક્રોચમેન્ટ દૂર કરવાની કોર્પોરેશનની ફરજ હતી। એન્ક્રોચમેન્ટના બહાને હવે ડેવલપર કામમાં ડિલે કરે છે અને ટેન્ડર ક્લોઝ વાયોલેટ કરે તો બી કોર્પોરેશન કંઈ કરી નથી શકતું, કારણ કે આર્બિટ્રેશનમાં જાય તો તમે તમારા એન્ક્રોચમેન્ટ નથી હટાવ્યા, ક્લિયર જમીન આપી નથી। ઇન દેટ કેસ ઇજારદાર ડિલે કરી રહ્યા છે, કોર્પોરેશનના અધિકારીઓનો બી વાંક છે। ક્લિયર કર્યા પછી બી વરસ થયું, હજી સુધી કામનું સ્ટેટસ કોઈ બહુ પ્રોગ્રેસ નથી થયો, તો તાત્કાલિક ધોરણે ટેન્ડર ક્લોઝ પ્રમાણે હવે ઇજારદારનો જે વર્ક ઓર્ડર છે એને રદ કરવો જોઈએ અને કોર્પોરેશને આ મકાન તાત્કાલિક પોતે બાંધી અને લાભાર્થીઓને આપવા જોઈએ, જેથી કરીને લાભાર્થીઓ સાથે જે અત્યારે છેલ્લા 2017થી એટલે લગભગ 5-7 વર્ષથી એ લોકો બેઘર છે એમને ન્યાય મળે।